છો? આઈ હોપ તમે બધા ખૂબ સરસ હશો. આજનો વિડીયો આપણો એક જોબ ઉપર છે. જોબ તો કે શેની જોબ? પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી છે આ. પોસ્ટ ઓફિસની સૌથી મોટી ભરતી છે 2026ની. ગ્રામીણ ડાક સેવા. છોકરીઓ આ વિડીયો ખાસ જોજો, એના માટે છેલ્લે અગત્યની માહિતી છે. હેતુ: આ વિડીયોમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે, ફી શું છે, ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ શું છે, અને ફોર્મ ભરવાની એન્ડિંગ ડેટ શું છે, અને ફોર્મ ભરવાની જે સબમિશનની તારીખ હોય છે શું છે, એમાં એ બધું આપણે આ વિડીયોમાં જાણીશું. એટલા માટે વિડીયોમાં આગળ બની રહેજો. પાત્રતા: કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે અને કોણ કોણ એલિજિબલ છે આમાં જોશું આપણે. ધોરણ 10ના વિદ્યાર્થી, ધોરણ 12ના વિદ્યાર્થી, ગ્રેજ્યુએટ, પુરુષ અને મહિલા, આ બધા જ આમાં ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. કેટલી ઉંમર હોવી જોઈએ? ખાસ 18 વર્ષથી વધારે, એટલે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જ જોઈએ અને વધારામાં વધારે 40 વર્ષ. હવે ટોટલ કેટલી ભરતી છે? ખાસ આ ટોટલ ભરતી 28,470 છે અને માત્ર ને માત્ર ગુજરાતમાં, જ 1800+ જગ્યા છે. અને ત્રણમાં અલગ અલગ પ્રકારની જોબ હોય છે, આપણે જોઈએ હમણાં જ. મેન તમે આના માટે ખૂબ ઉત્સુક હશો. પગાર શું હોય છે? પહેલાં તો આપણે પોસ્ટ વિશે જાણી લઈએ. આમાં 3 પોસ્ટ હોય છે: BPM, ABPM અને ડાક સેવા. હવે બીપીએમમાં પગાર હોય છે તમારે 12,000થી લઈ અને 29,380 સુધી. અને એબીપીએમ અને ડાક સેવક, આનો પગાર 10,000થી લઈ અને 24,470 સુધી હોય છે. તો આ 3ની પોસ્ટ છે અને તેનો પગાર વિશે આપણે જાણી લીધું આ પેજમાં. આગળ વધીએ. અગત્યની માહિતી, ખૂબ જ અગત્યની માહિતી છે આ 5 પોઈન્ટ. કે ભાઈ આમાં કોઈ પણ જાતની પરીક્ષા નથી હોતી. માત્ર ને માત્ર તમને 10માના જે પર્સન્ટેજ હોય છે, ટકા હોય છે, એના બેઝ ઉપર તમારી ભરતી થાય છે. અને ફી તો કે ભાઈ આની ફી માત્ર 100 રૂપિયા જ છે. અને તમે જે તે પ્રાંતના હોય ગુજરાત હોય તો ગુજરાતના તમને ગુજરાતી આવડતી હોવી જોઈએ. આ તો સ્વાભાવિક વાત છે, તમને આવડતી જ હોય. છતાંય તમને આ એક ખાસ પોઈન્ટ છે કે તમને ગુજરાતી કે તમે જે તે પ્રાંતના હોય તેની તમને ભાષા આવડવી જોઈએ. અને તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. અને ખાસ બીજી વાત હું તમને કહું કે બને ને તો આમાં 80% હોય 10મામાં, એનાથી વધારે હોય એ ફોર્મ ભરી જ દેજો. કારણ કે આમાં 10માના બેઝ ઉપર લે છે, પહેલો બેનિફિટ છે. અને જેના ટકા 80 ઉપર હોય છે એ જલ્દી સિલેક્ટ થાય છે. મહિલા માટે મેં કીધું હતું આગળ કે ભાઈ કેમ વિડીયો અગત્યનો છે. આપણે આ ટોપિકમાં જાણી લઈએ કેમ મહિલા માટે વિડીયો અગત્યનો છે. આ તો કે SC, ST, દિવ્યાંગ અને ટ્રાન્સ વુમેન. SC, ST, દિવ્યાંગ અને ટ્રાન્સ વુમેન માટે કોઈ પણ જાતની ફી નથી. 0 રૂપિયા. કોઈ પણ જાતની ફી નથી. આ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. અને ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ છે 31/1/2026 અને એન્ડિંગ ડેટ છે 14/2/2026. સબમિશન તારીખ આની છે 2/2/2026થી લઈ અને 16/2/2026 સુધી. હવે ફોર્મ તમારે કયા પ્લેટફોર્મ પર ભરવાનું રહેશે? ફોર્મ ભરવા માટેનું પ્લેટફોર્મ છે ઇન્ડિયા પોસ્ટ gds-online.cept.government.in. અને બીજું પણ પ્લેટફોર્મ છે ઓજસ. તમે ફોર્મ ભરતા છો તો એના વિશે ખબર જ હશે. ઓજસ ઉપર તમે ફોર્મ ભરી શકો છો. ડન? ઓકે. થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.